चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। સાધક ભૂમિકાનું નીચે જેવું છે એના માટે સાધકો માટે માર્ગ એક જ છે, એક જ માર્ગ છે. સાધકને માટે ને જિજ્ઞાસાને માટે એક જ માર્ગ છે. એને એ ધ્યેય એક જ રાખવાનું છે. જિજ્ઞાસુને પણ આત્માર્થીને ધ્યેય એક જ હોવું જોઈએ કે કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ થાય અને સમ્યક દ્રષ્ટિને આત્માનો આશ્રય હોય એવો આશ્રય મને કેમ પ્રગટ થાય એવી જાતની એની ભાવના જિજ્ઞાસા બધાને એક જ માર્ગે જવાનું છે. જિજ્ઞાસુને પણ તે જ કરવાનું છે કે ભવનો અભાવ કેમ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય કેમ થાય, એ બધું જિજ્ઞાસુઓને પણ તે કરવાનું છે. એને માટે બધું એ ન થાય ત્યાં સુધી અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં દેવ ગુરુ શાસ્ત્ર એની મહિમા લાવે, શાસ્ત્રના વિચારો કરે, પણ ધ્યેય એક જ કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય, ભવનો ભાવ કેમ થાય, ધ્યેય એક જ હોવું જોઈએ. એક શુભ ભાવ કરી અને પૂર્ણ બંધાય એવો પૂર્ણનો હેતુ એવો નહીં, પણ ભવનો અભાવ કેમ થાય, આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય, શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય એવો હેતુ ધ્યેય જિજ્ઞાસુને પણ એમ જ હોવું જોઈએ. જ્ઞાન અને રાગને લક્ષણ ભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. જ્ઞાન અને રાગના લક્ષણ જાણી જ્ઞાન તે ઉપાધિ અને રાગ હે એમ નક્કી કરવા છતાં શુદ્ધ જીવ લક્ષમાં કેમ નથી આવતો? ઉપાધિ ને હે ને બધું યથાર્થ હોય તો શુદ્ધ જીવ લક્ષમાં આવ્યા વગર રહેતું નથી. રાગ જુદો અને જ્ઞાન લક્ષણ જુદું, એ બે લક્ષણ જુદા પોતે ઓળખે તો એને સર્વજ્ઞ સ્વભાવ આત્મા એના નક્કી થાય. એ બરાબર કે જે જાણનારો છે તે જ હું છું. જે જાણનારો હોય તે સ્વતઃસિદ્ધ જાણનારો છે. એ સ્વતઃસિદ્ધ જાણનારો એની જ્ઞાનની કાંઈ મર્યાદા હોય નહીં, તે પૂરું જાણે એટલે સર્વજ્ઞ શક્તિથી ભરેલો આત્મા છે. એ પૂરું જાણે, દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, દ્રવ્ય ક્ષેત્રકાળ બધું જાણે. એમાં એને મર્યાદા ન હોય કે આટલું જાણે ને આટલું ન જાણે. બધું એક સમય, એમાં કાળની મર્યાદા ક્ષેત્રની કોઈ મર્યાદા હોય નહીં. એની પર એક સમયમાં બધું જાણે એવી જાતનો એનો જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન અનંત અનંત જ્ઞાયક, જે સ્વતઃ જ્ઞાયક છે એમાં અનંતતા ભરેલી છે એવો સર્વજ્ઞ સ્વભાવ આત્માનો છે. એ ન જાણે એવું જ્ઞાયક સ્વભાવમાં હોતું નથી. એ પણ એ નિર્ણય ક્યારે કરે કે એને રાગથી હું જુદો, હું જ્ઞાયક સ્વભાવી છું એવો જ્ઞાયકનો બરાબર એને યથાર્થ લક્ષણ ઓળખીને નિર્ણય કરે તો એવો સર્વજ્ઞ સ્વભાવની એને પ્રતીતિ થાય. પણ એમ કે રાગને જ્ઞાન જુદા પડ્યા પણ શુદ્ધાત્મા નથી જણાતો, એમ ન બને. જ્ઞાયકને ઓળખે તો એ જ્ઞાયકની અંદર શુદ્ધતા આવી જાય, એમાં બધું આવી જાય. હું અનંત ગુણોથી ભરેલો એક શુદ્ધાત્મા, મારામાં કોઈ વિભાવ થયો નથી. અશુદ્ધ પર્યાયો જે છે તે પરિણતિ પર્યાયમાં છે, મારું દ્રવ્ય તો શુદ્ધ છે. એમ શુદ્ધતા પણ ભેગી આવી જાય, એમાં જ્ઞાયકતા પણ ભેગી આવી જાય. બધું એમાં હું જ્ઞાન દર્શનથી ભરેલું પૂર્ણ છું. કોઈ પદાર્થ સાથે મારે સંબંધ નથી. એ બધા પદાર્થો, એ બધા પરદ્રવ્યો, હું એનાથી જુદો. એમ જુદાપણાનો ખ્યાલ આવી જાય
નાયકતાનો ખ્યાલ આવી જાય, શુદ્ધતાનો ખ્યાલ આવી જાય, હું એક શુદ્ધાત્મા છું, બધો ખ્યાલ આવી જાય. પોતે રાગને હે જાણે ને જ્ઞાનને ઉપાદેય જાણે તો એ પોતે નિર્ણય કરે એમાં બધું આવી જાય. એને જુદું જુદું જાણવું નથી પડતું. નાયકને જાણે એમાં શુદ્ધાત્મા જણાય, એમાં નિત્ય કેવી રીતે, એમાં અનિત્ય કેવી રીતે, બધું એમાં આવી જાય છે. એક કેવી રીતે, અનેક કેવી રીતે, બધું આવી જાય કે હું એક મારા સ્વભાવ દ્રવ્યથી એક છું. ગુણોમાં અનેકતા, પર્યાયમાં અનેકતા, એ બધું એના લક્ષમાં આવી જાય એ નાયકને ઓળખે તો. અને રાગ હે છે મારું સ્વરૂપ નથી, આ નાયક જ ઉપાદેય છે એવો નિર્ણય કરે એને પ્રયત્ન થયા વગર રહેતો નથી. આવે છે ને બંધુ તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્માનો, આત્માનો સ્વભાવ જાણે, બંધોનો સ્વભાવ જાણે. પણ બંધથી જે વિરક્ત થઈ ગયો પછી તે ન્યારો થઈ જાય છે અંતરથી કે આ વિભાવ તે હું નથી, હું તો નાયક છું. તો એની મુક્તિ થાય છે, અંતરથી મુક્તિની પર્યાય પ્રગટ થાય છે. રાગ જ્ઞાનને ઉપાદેય જાણે અને રાગને હે જાણે તો શુદ્ધાત્મા જણાયા વગર રહેતો જ નથી. તો મુક્તિનો પંથ એને પ્રગટ થઈ જ જાય છે. એમ થયું કે રાગને ભિન્ન જાણ્યું જ નથી. રાગને ભિન્ન જ નથી જાણ્યો. જે જાણે એ તો બધું જાણે. રાગને જુદો જાણે તો જ્ઞાનને જુદું જાણ્યા વગર રહેતું જ નથી. તો શુદ્ધાત્મા, આ અશુદ્ધતા મારું સ્વરૂપ નથી તો શુદ્ધતા શું છે એને ખ્યાલમાં આવ્યા વગર રહેતું જ નથી. એક પોતાનું અસ્તિત્વ જાણે તો આ મારું નથી એમ જાણ્યું તો ખરેખર એ પોતાને જાણે, બીજાને પોતાને જાણે તો આ જુદું છે એમ જાણે છે. પણ એ એમ કે રાગને હે જાણ્યું, જ્ઞાનને ઉપાદેય જાણ્યું ને શુદ્ધાત્મા નથી જણાતું, એમ ન બને. તો ખરેખર જાણ્યું જ નથી. ખરું જાણ્યું એનું નામ કહેવાય કે નાયક રૂપે પ્રગટે અને ન્યારું થાય તો ખરેખર એને રાગને હે જાણ્યું ને જ્ઞાનને ઉપાદેય જાણ્યું. ઉપરથી જાણ્યું છે, ખરું અંદરથી જાણ્યું નથી. રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ ગયું કે દ્રવ્ય અને જ્ઞાનની પર્યાય એનું ભેદ જ્ઞાન પણ કરવું પડે. રાગને જ્ઞાન જુદું છે એ જે રીતે જુદું છે એ કારણ કે એ તો પોતાનો સ્વભાવ જ નથી, વિભાવ છે. અને આ નાયક પોતાનો સ્વભાવ છે. એમાં પર્યાય છે, એ પર્યાય છે, એ પર્યાયનું કોઈ અપેક્ષાએ એની પર્યાય એની છે. કથનચિત ભિન્ન છે, કથનચિત અભિન્ન છે. એટલે એનું સ્વરૂપ જેમ છે એમ જાણવું. રીતે તો અંદરથી પોતે જ માર્ગ કરી લે. પોતાની જિજ્ઞાસા હોય પોતે જ અંદરથી થાય. વિકલ્પથી સમજાય પણ અંદરથી છૂટું પડવું, ભેદજ્ઞાન કરવું એ બધું પોતાના હાથની વાત છે. એનું ભેદજ્ઞાન સિવાય કોઈ ઉપાય નથી. આ શરીર જુદું, આત્મા જુદું, વિભાવ પોતાનો સ્વભાવ નથી અને હું જાણનારો નાયક છું. એને ક્ષણે ક્ષણે પુરુષાર્થ કરવો અને ભેદજ્ઞાન કરવું પોતાના હાથમાં. નિરંતર કરવું, અંતરમાં સ્વભાવ ઓળખીને કરવું. એ થાય, એ અંતરથી થાય, એ યથાર્થ થાય. પણ ત્યાં સુધી ન થાય ત્યાં સુધી એની ભાવના કરે, રટણ કરે, ભેદ જ્ઞાન ભલે એમ વિકલ્પથી કરે પણ યથાર્થપણે તો સહજ જ્યારે થાય ત્યારે થાય. ભેદ જ્ઞાન એક જ ઉપાય છે, નિર્વિકલ્પ થવાનો ઉપાય એક જ છે. દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને ભેદ જ્ઞાન કરવું એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. દ્રવ્યને અકારણ પરિણામિક કઈ રીતે છે, કઈ અપેક્ષા? એને કોઈ કારણ નથી લાગવું પડતું, એ તો સ્વતઃ છે ને. કોઈના કારણથી પરિણામે એવું દ્રવ્ય હોય તો પરાધીન થઈ જાય. કોઈનું કારણ મળે તો એ તો અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ છે, શાશ્વત છે. પોતાને મેળે પોતે પરિણમે છે. પોતે વિભાવમાં જનારો પોતે ને સ્વભાવ રૂપે પરિણમનારો પોતે જ છે. કર્મ તો માત્ર નિમિત્ત છે, પોતાના પોતે જ પરિણમે છે. બીજું કોઈ પરિણમતું નથી. પોતે અકારણ સ્વતઃ સિદ્ધ, પોતે અનાદિ અને શુદ્ધ છે. એને અશુદ્ધતા પોતે પોતાની પરિણતિમાં થાય છે, કર્મના નિમિત્તમાં. કોઈની અપેક્ષા નથી, એને પર્યાયની અપેક્ષા નથી. પર્યાય તો
એની પરિણતિ છે, એની અપેક્ષા, એની પર્યાય સ્વતઃ પરિણામે દ્રવ્ય, પર્યાયને દ્રવ્ય તદ્દન કટકા નથી, તો દ્રવ્યને આશ્રય પર્યાય થાય છે, દ્રવ્યને આશ્રય પર્યાય થાય છે, પણ બધું સ્વતઃ છે, કોઈના કારણે થતું નથી. પોતે જે રીતે પરિણમવું હોય પોતે પરિણમે છે. દ્રવ્ય પોતે, દ્રવ્ય પોતાના મૂળ સ્વભાવમાં અશુદ્ધતા થતી નથી. પર્યાય પરિણામ એટલે પર્યાય જુદી, પરિણામ દ્રવ્ય જુદું, એમ કટકા નથી. એમ દ્રવ્યનો સ્વભાવ જુદો, પર્યાય એક અંશ છે ને આત્મા અંશી છે, એટલો એનો ભેદ છે. બાકી સર્વથા એ કટકો છે ને આ કટકો છે એવા કટકા નથી. અનંત ગુણ સ્વરૂપ આત્મા તેના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ તેને એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે, એમ વચનામૃતમાં આવે છે. આનંદ ગુણ સ્વરૂપ આત્મા છે, એને એકને જ લક્ષમાં લેવું, એના ગુણ ભેદ પર દ્રષ્ટિ નહીં મૂકતા એકને જ લક્ષમાં લેવું કે આત્મા હું એક ચૈતન્ય અભેદ તત્વ છું, એને લક્ષમાં લેવો. એનો ધ્યેય બધું એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એને આ વિભાવ સાથે કે કોઈની સાથે એને એનાથી જુદો છે, એનાથી ન્યારો, એનો સ્વભાવ જુદો, એ બધી રીતે જુદો છે. એને લક્ષમાં લઈને એને એકને જ ધ્યેયમાં રાખવું, એની પ્રતીતિ, એનું જ્ઞાન અને એમાં જ એકાગ્રતા કરવી. એ એક જ એને એમાં એકાગ્રતાની પ્રતીતિ બધું એમાં જ કરવાથી શાંતિ ને સુખ પ્રગટ થાય છે. એમાંથી જ, બીજો કોઈ એનો ઉપાય નથી. ઉપાય તો એક જ છે. પછી ન થાય ત્યાં સુધી આ બધું વાંચન વિચાર બધું હોય છે વચમાં, પણ ધ્યેય તો આ એકનું જ રાખવાનું છે. એમ કેવું છે કે પહેલેથી આત્માને ધ્યેય બનાવવા જાય અને દ્રવ્ય કરે સ્વરૂપ આત્મા ન જાણ્યો હોય અથવા સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનું સ્વરૂપ ન જાણ્યું હોય તો પહેલેથી આ કઈ રીતે આ જ કર્તવ્ય છે, તો એ કઈ રીતે મેળવે? કર્તવ્ય કરવા જેવું તો એક જ છે, પણ એક ધ્યેયમાં આવે સી રીતે? એને જાણે તો આવે ને, એનું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાયનું બધું સ્વરૂપ જાણે તો જ એ ધ્યેયમાં આવે, નહીતર સાચી રીતે ધ્યેયમાં આવતું નથી. બધું એમાં આવી ગયું. તું દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ યથાર્થ ઓળખ, આ સ્વપરનું ભેદ જ્ઞાન એને ઓળખ, એનું ભેદ જ્ઞાન કર, એ બધું એમાં આવી જાય છે કે આ પર છે, આ સ્વ છે, આ વિભાવ છે, આ સ્વભાવ છે, આ દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, બધું ઓળખે તો એને ધ્યેયમાં આવે. એને ધ્યેય સમજ્યા વગર કઈ ધ્યેય એનું યથાર્થ કેવી રીતે થાય? આપ કહો છો કે જ્ઞાયક એ આત્માનું ધ્યેય છે, તો અમે જ્ઞાયકને ધ્યેય બનાવીને હું જ્ઞાયક છું એવો અનુભવ કર્યા કરીએ. એ જ્ઞાયક પણ ધ્યાનમાં લક્ષમાં આવે કેવી રીતે? જ્ઞાયકને ઓળખ્યા વગર જ્ઞાયક ક્યાંથી આવે? જ્ઞાયકનું ધ્યેય ક્યાંથી થાય ઓળખ્યા વગર? એમાં આવ્યું ને ગુણ બધા અનંત ગુણ સ્વરૂપ એક આત્મા, અનંત ગુણ ઉપર દ્રષ્ટિ નહીં મૂકતા એક આત્મા ઉપર એક જ્ઞાયકને લક્ષમાં લે. એટલે અનંત ગુણ છે આત્મામાં, એની પર્યાય છે, એ બધું ઓળખે તો એ ભેદ સ્વરૂપ નથી, કટકા નથી, પણ એક આત્મા એક સ્વરૂપ છે એમ લક્ષમાં લે. એમાંથી એમ આવી જાય છે અંદર. તો પહેલા એને જાણવું જોઈએ. તો વિસ્તારથી જાણે કે સંક્ષેપથી જાણે, પણ જાણવાનું વચ્ચે આવી જાય છે. એમ જે જાણે કે આ પર ને આ સ્વ, આ વિભાવ, આ સ્વભાવ, એમ જે ભેદ જ્ઞાન કરે છે એમ જાણવાનું એટલું આવ્યું કે આ વિભાવ ને આ સ્વભાવ, આ પર ને આ સ્વ, પણ સ્વને જાણે એમાં ભેદ પોતાને નહીં જાણતા હું એક અખંડ તત્વ છું એમ ભેગું આવી જાય છે. શિવપૂર્તિ મુનિ ઓલી દાળ ને ફોતરા જુદું કરતી હતી, એને સમજી ગયા ગુરુનો આશય કે ગુરુને આમ કેવું હતું કે આ દાળ ને ફોતરા જેમ જુદા પડે છે એમ
તું અને આ વિભાવ બે જુદા છે એમ ભેદ ના કર. જી. એટલે એકને લક્ષમાં લઈ લીધો, બસ બરાબર. એકને લક્ષમાં લીધો, એમાં એને બધું ગુણ પર્યાય એનું બધું જ્ઞાન એને ભેગું આવી જાય છે. હાજી. આ જ્ઞાયક એનો સ્વભાવ ઓળખી લીધો. જી. આ જ્ઞાયક છે એ પરિણતિ વાળો છે, જી. એ કુટસ નથી, આ ભેદ છે, બરાબર. એના ગુણોના ભેદ કટકા નથી, બધું એમાં ભેગું એને આવી જાય છે, સમાવેશ. જી. યથાર્થ રીતે જ્ઞાયકને લક્ષમાં લે તો. બરાબર. પણ એવી રીતે સંક્ષેપથી જી. એકદમ એવી રીતે પાત્ર કોઈ હોય ને એમ થઈ જાય છે જલ્દી. હાજી. પણ બીજા જે જાજુ સમજતા ન હોય એને તો એટલા સંક્ષેપથી કોઈ સમજી જાય, પણ બાકી વિચાર કરે, ઓળખે, જી. જી. એને બરાબર સ્વભાવ ઓળખે, એને દ્રવગુણ પર્યાયને જાણે, હાજી. બધું એને અમુક પ્રકારે તો જાણે તો જ એને લક્ષમાં આવે છે. અમુક આગમનો અભ્યાસ પણ એને આગમનો અભ્યાસ હોય, બધું હોય, એમાં બધું વચ્ચે આવે. જી. જી. પણ એમાં આટલું જ જાણવું જોઈએ ને આટલો જ અભ્યાસ હોવો જોઈએ જી. કે જાજો આગમનો અભ્યાસ કરે તો જ સમજાય એવું નથી હોતું. બરાબર. થોડું સમજે, આગમમાં શું કેવું છે એનો આશય સમજે હાજી. હાજી. તો પણ થઈ શકે છે. બરાબર. ગુરુનો આશય સમજી લે તો પણ થઈ શકે જી. છે. જી. પણ એમાં આ બધું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ, સ્વપરનું ભેદ એ બધો એમાં સમાવેશ આવી જાય છે. બરાબર. સંક્ષેપથી કે વિસ્તારથી પણ આવી જાય છે. હાજી. માતાજી, સમુસરણમાં જે અસંખ્યાત પ્રાણીઓ હોય છે, આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તો એ પણ આ રીતે મૂળભૂત હેતુ જે કહેવાનું હોય છે ભગવાનનો આશય સમજી જાય છે. ભગવાનના સમુસરણમાં કેટલાક એકદમ સમજી જાય, પણ ભગવાનની વાણી એવી જોરદાર છે, જોરદાર ઘણા એકદમ સમજી પણ જાય છે. કોઈને સમજતા વાર પણ લાગે છે. સમુસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટતી હોય એમાં તો કેટલા એક ક્ષણમાં કોઈ સમ્યક દર્શન પામે, કોઈ મુનિપણું પામે, કોઈ સમ્યક દર્શન ને મુનિ દશા, બધું એકદમ પામે, બધું એકદમ પામી જાય છે. કેટલાકને વાર પણ લાગે, કોઈને જલ્દી. પણ ભગવાનની વાણી સુકાળ એવો છે કે ભગવાનની વાણી છૂટતી હોય અને સમુસરણ હોય, ભગવાનનું વાણી નિમિત્ત એવું પ્રબળ છે, એકદમ ઉપાદાન તૈયાર થવાનું કારણ છે. પણ પોતે તૈયાર થાય તો થાય. स्वर्णपुरी अति पावन है।